સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં। તો જો આજ વિડીયાની શરૂઆત કરી દીધી આપણે। તો પહેલાં મેં છે ને મંદિરને આખું સાફ કરી લીધું આજ, કે શ્રાવણ મહિનો એ આપણે ચાલુ થઈ ગયો, તો મંદિરની સફાઈ પહેલાં કરી લીધી અને એ પછી મેં આખા એમાંથી કચરાને પકાઢી લીધા અને એ હું કાંઈથી છે ને અટાણથી વિડીયો ચાલુ કરી દઈએ। તો જો હવાનું જે રૂટીન હતું બધું એ તો થઈ ગયું નાસ્તા પાણીનું ને એ આપણું જે ડેલી કામ હોય ને એ સ્ટાર્ટ કરી દઈએ। તો પહેલાં હું ઉપર આખાઈમાંથી કચરા કાઢી દઉં, પછી પોતા જ રહીએ। અને હમણાં છે ને શ્રાવણ મહિનો છે તે આપણી જરાક ધૂપ દેવામાં પણ વાર લાગે। લાલાની નવરાવ્યા ધોવરાવ્યા વાઘાન બદલાવવાની બધું કર્યું અને એ હજી કાલના કપડાં ધોયેલું હતા ને એ હું કાં હંકેલેલા। હમણાં તડકા નથી પડતા ને તે મશીનના કોરા કર્યા હોય ને તો પણ જીન્સને હુકાતા ને, એટલે પછી હાંજી લેલા અને અટાણે હું કાં હકેલેલા। તો આ બધા કપડાં છે ને એ હકેલના અને પછી હું કાં બીજું કામ આપણી ચાલુ કરીએ। તો હમણાં છે ને મણી પણ હમણાં જરાક મારો મૂડ થોડો કોયલો છે કે યુટ્યુબનું એક નવું અપડેટ આવ્યું, જેમાં 4,000ની જગ્યાએ 8,000 કલાકનો વોચ ટાઈમ આપણે કરવાનો છે કમ્પ્લીટ। પણ એ નિયમ તો છે ને ફેબ્રુઆરીમાંથી લાગુ પડે, હજી તો ટાઈમ છે, એટલે મારે તો થઈ જ જાય 4,000 ત્યાં સુધીમાં હતા કે 3,000 તો થવા આવ્યા વોચ ટાઈમ, પણ ઘટે સબસ્ક્રાઈબર। મારે એ પહેલાં છે ને 1,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવા જોઈએ ફેબ્રુઆરી પહેલાં। તો જે લોકો મારો વિડીયો જોતા હોય ને એ પણ મને સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ન કર્યું હોય તો કરી દીજો અને બીજાને પણ કોઈને કીજો ચેનલ મારા કરાવજો સબસ્ક્રાઈબ, જેથી મારું 1,000નું ટાર્ગેટ વહેલું પૂરું થાય અને મારું ઓલું 8,000 વાળું ન કરો ટાર્ગેટ ન મારે પાછો કરવો જોઈએ। જો ફેબ્રુઆરી સુધીમાં ન થયો ને તો એ પછી મારે ઓલો વોચ ટાઈમ કમ્પ્લીટ કરવો જોઈએ। તો જો આપણે રીતે મહેનત કરીએ। હવે એમાં સોશિયલ મીડિયામાં તો એવું છે કામ બદલે જાય, કંઈ નક્કી ન હોય। આજ રાતમાં મારા 25 સબસ્ક્રાઈબર પણ ઘટે ગયા વધવાને બદલે। તો એવું કહે ને કે હેલું તો કહીને ભગવાનની કદાચ પરીક્ષા લેતો હોય આપણી, પણ આપણી છે ને હારવાનું તો થતું જ ને, વિડીયા તો ચાલુ જ રાખવાના છે, કોક દી તો સફળતા મળીએ ને। તો જોયા બધા કપડાં પણ મેં હકેલી લીધા અને એ હું છે ને આની બધા કપડાની હવને ઠેકાણે પાડી દે લેને। મારા કપડાં છે એ મારા કબાટમાં મૂકી દે ને પછી એના છે એ ઓલી બાજુનો ઓલા મૂકી દે। હમણાં તો છે ને ઘરના કામમાં જ જે રૂટીન કામમાં જ ટાઈમ ગયો જાય, નવીન કામ પણ કંઈ નથી થતું કે દીવા હો તો તે 2 દીમાં વયા ગયા। તો આજે આ કપડાને બધું હાસવેલા, મંદિર સાફ કર્યું, આજનો દી એમાં વયો ગયો। તો કાલે તે શનિવાર છે, તો કાલે તમારે છોકરા અહીં હે શનિ રવિ રોકાવા, તો એવું શનિ રવિને સોમ કંઈ પણ મારે કામ નવીન ન થાય, એટલે એવું સાફ સફાઈનું તો કામ એક દી થયું પાછું હાથમાં જ નથી લેવાતું। અને આ જો હું એવું અમારા બાથરૂમ ધોવા વહી આવી, તો હું પહેલાં આ છે ને ધોવે નાખા અને પછી બીજું આપણું સાફ સફાઈ કરીએ। આપણે ડેલી હેઠે તો ધોવાતું જ હોય ને। આ બ્રશ મેં મીશોમાંથી મગાવ્યું હતું, આ સારું આવે, આમાં હે ને લોઢાના ઓલા વારા આવે ને તે આખું એ નીકળી જાય સાઈડોમાંથી ને ખૂણામાંથી જે હોય ને એ બધું, ને ભેગું વાઇપર છે, તો એ મેં અહીંયા નીચે બાથરૂમમાં જ રાખ્યું તે હું મારે ધોવામાં હેલું રહીએ। આમાં થોડાક દી આખી તો ધોવાતું જ હોય, પણ હું આ બ્રશ આ બાથરૂમનો વધારે ઉપયોગ થતો હોય તો હું આ એ બ્રશથી છે ને ઊભા ફટાફટ આપણે રોજ મારતા જઈએ ને તો પછી જાજુ ભેરું ન થાય। તો જામાં વાઇપર અને બ્રશ બેય છે અને વચમાં છે ત્રીજું, તો 3 in 1 છે। તો જ્યાં બાથરૂમ સાફ થઈ ગયું અને એ વોશ બેસિન સાફ કરી નાખા। વોશ બેસિન પણ કાયમ તો નથી સાફ કરતી, 3-4 દી કરા કે અહીંયા તો ખાલી હાથ જ ધોવાતા હોય, તો એ પણ જો હું સાફ કરી નાખા બધું હટાવીને। તો પોતા થયા પહેલાં છે ને આપણે સાફ કરી નાખીએ ને તો
પછી પાણી હેઠું ઢોળાણું હોય તો ત્યાં પોતું થઈ જાય. અને ત્યાં મેં હેન્ડ વોશ પર રાખી દીધું. હેન્ડ વોશ તો જો કે અમારી બધી વોશ બેસીની છે, ઉપર છે, પછી ઓલી બાજુના છે, બાથાના બાથરૂમમાં છે, ત્યાં ફરિયામાં છે, ત્યાં છે, પછી અહીંયા આપણે પાછું ચિત્રીમાં છે, ત્યાંમાં બ્રશ ને બધું અમે ત્યાં જ કરીએ. ચિત્રીમાં જે છે ને ત્યાં તો ત્યાં એક છે. તો ઠેકાણે છે, જેટલા વોશ બેસીને એટલા બધું વધતું જાય. પછી તો જો હું એવું છે ને હોલમાં આવતી રહી, ડાઇનિંગ હોલમાં, કે ટેબલ ને બધું સાફ કરેલા, બધું ડીપ ક્લીન કરવાનું છે. ઘણી જરૂર પડે, એવામાં ટાઈમ જડે જ થાય. બારીને બધું લુવાનું છે. વટાણે ત્યાં ઉપર હું કાં કરી નાખા. અને રસોડામાં જો લુવેલા. અને રસોડામાં અટાણે તો બહુ કંઈ ન હોય, કે હાજી મેં આખું ટોટલી બધું કરી નાખ્યું હોય. ને અટાણે તો ખાલી નાસ્તો જ કર્યો હોય ને, ચા ને રોટલી, તો એને તો બહુ કંઈ માદણા હોય નહીં આપણી, કે હાંજી વધારે હોય. હાંજી મારે એમાં કલાકની વાર લાગે કરતાં બધું. પછી અટાણે તો ખાલી પોતું જ મારવાનું હોય. તો આ છે ને મેં રસોડું પણ સાફ કરી નાખ્યું. અને રસોડું સાફ થઈ જાય એટલે પછી આપણે બીજું કામ લઈ લઈએ, રસોઈનું ચાલુ કરી દઈએ. અને આજ રસોઈમાં મારે ડુંગળી બટેટા બનાવવાનો વિચાર છે, તો એ કરી નાખવી. તો પહેલાં હું કાં ખીચડી હાંજની પડી હતી ને એ વઘાર નાખા, કે આજ ભૂરોય હવારી કહેતો હતો કે ખીચડી બનાવજો નહીં, કે એની બહુ ભાવે આ વઘારેલ ખીચડી. તો ડુંગળીને ટમેટું મરચાં નાખે અને હું કાં વઘારતા. એને એ કહેતો હોય જારને તારે એની બહુ ભાઈ, કે મારે તો રોગી ખીચડી હોય તો હાલે, એને એવી ભાવે. પણ હું તો શાક ને રોટલા ને બધું દા. તો જ્યાં ડુંગળી બટેટાનું શાક એ વઘાર નાખ્યું, અને આ ખીચડીનો વઘાર કરી નાખ્યો. 2 છોકરા છે, એ પણ એક બીજો છોકરો છે ભેગો. તો જ્યાં ખીચડી વઘાર નાખી, એમાં હળદર ને ધાણા જીરું ને બધું નાખી દીધું મસાલા. અને એક બાજુ શાક સડે, પછી રોટલા ને છાશ ને બધું કરી લે. તો જમવાવાળા આવે ચાહે. તો જો આ ખીચડી થઈ ગઈ તૈયાર. અને એ હું છે ને રોટલાને કરલા, અને શાક પણ પાણી નાખવાનું છે, અને કુકર બંધ કરી દે. ડુંગળી બટેટામાં જાજુ પાણી તો ન હોય, જો કે થોડુંક હોય. બકાલા તો એ છે, પણ બકાલામાં લાગઠ ને બધું ભાવતા ને તે હુર્યું થાય. જ્યાં રોટલા મેં ઘડી લીધા, અને રોટલી ચાલુ છે કરવાની. તો રોટલા થઈ જાય ને તો પછી આપણે બીજું કામ લઈએ હાથમાં. તહેવાર આવે ને એટલે બાયુની જો આવવી ચાલો, તો એક કામ મૂકે ને બીજું ચાલુ, બીજું મૂકે ને ત્રીજું ચાલુ. દિવાસો એક દી ઉતો પડે, 2 દી જે હું ઠેકાણે નથી અમારે કામ. ને અહીંયા આવ્યો છે ને, હું આતાના કપડાં ધોવા વહી આવી, કે અમારા કપડાં તો ભાવનાબેન ધોવે ને વ્યાગા. એ આતાની છે ને અમારે હમણાં કંટ્રોલ નથી રહેતું ટોયલેટનું ને કંઈ પણ. તો ક્યારેક કપડામાં બધામાં થઈ જાય. તો એવી એ કપડાં તો કંઈ આપણે ભાવનાબેનને તો ધોવા ન દેવાય. તો એ હું ધોવે નાખા. એ બધું પછી કામ કરીને વહી ગઈ ને, પછી મેં બધું એક સાઈડમાં હટાવે અને હું ધોવે નાખા. જો કે પહેલાં મેં ટોયલેટમાં તો ધોવે નાખા, પણ એવા હું હાબુદેને હરખા ધોવે નાખા. તો આ હરખા ધોવાઈ જાય. ડોહા માણસનું પછી છોકરાઓ જેવું થઈ જાય બિસાડાનું. ક્યારેક ફૂગાય ને ક્યારેક ન ફૂગાય ને એવું. તો અહીંયા એના 2 લેંગા ને બધું ધોવાનું છે ને, એ હું ધોવે નાખા. અને પછી અટાણે બધાનું જમવાનું તો બધું થઈ ગયું. હા, છેલ્લે લાસ્ટમાં મેં આ કામ રાખ્યું હતું. ઘણખર 2:30 વાગે જ ગા. તો હું કશે ને પેલા ધોવે ને હુકવે અને પછી આરામ કરીએ. તો ત્યાંથી મેં બધા ઠામ ને આવતા ને બધું ઉપાડીને એક સાઈડમાં જવા દીધું. અને પછી કપડાં પણ ધોવે નાખ્યા. એવા છે ને અમારા આતાની સ્વતંત્ર હતા ને ત્યાં સુધી સારું હતું. એને પણ અમારે પણ સારું હતું. એ ફરિયામાં બેસતા ને એવું બિસાડા ને એ બધું પરસવાધન થઈ ગયા. એવી ઊભા માન થાય. બાથરૂમ સુધી માંડ ફૂગે ટોયલેટ કરવા, ન કરતાં પછી બહુ ને તો ફૂગે હકતા. તો એવું 24 કલાક ડાયપર પહેરાવું ને પી ન પોહાય. એમાં બધું હુરિયુંવાળું છે, કે કાયમીને તો એને આ પ્રોબ્લેમ ને જ. ન કરતાં આપણે હાલો આપણે આવે ડોહા માણસના ને પી પહેરાવી દઈએ. આ પ્રોબ્લેમ એની કારક જ થાય. એવી આપણી ખબર તો ન હોય ને કે કાર થાય. એટલે પછી હે ને એવું કરીએ સેવા આપણાથી થાય એટલી. જો છોકરાઓના જે આપણે રાખવા પડે ડોહા માણસની પછી. તો એવા બધા મેં ધોવે નાખ્યા અને હું હુકવે નાખા ફટાફટ. તો ચા બધા એના ઉતાના કપડાને બધા હુકવે નાખ્યા.
અને વિડીયો પણ જો જોતા હોય ને એને જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને એ કરી દીજો. અને વિડીયો તો જો મારે ચાલુ રાખવા જ ગમે એ થાય, ભલે ને 8000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરવો પડે. આપણે ચાલુ કર્યું હોય એ પછી મૂકવાનું તો થતું જ નહીં, એમાં ધારે જાય તો થોડું હાલે. તો લગભગ તો માતાજીની દયા અહીંથી થઈ જાય. મારી પાસે આજે જાન્યુઆરી સુધીનો ટાઈમ છે. તો હાલો જો આ કપડાં બધા સુકાઈ ગયા અને એવું વિડીયોનો પણ પૂરો કરવાનો ટાઈમ આવી ગયો. તો મેં આ બધા કપડાં સૂકવી નાખ્યા. અને જો મારા વિડીયા ગમતા હોય ને તો લાઈક શેર અને કમેન્ટ કરજો. ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયા મારા હે ને બધા જોતા રહીજો, જેથી મણી પણ એમ હિંમત મળે. કે હમણાં તો થોડાક દિવસ મણી ઓલું થઈ ગયું હતું. હું પણ મારે હિંમત હારી ગઈ હતી. કહું અમારાથી 8000 કલાક ક્યાં પૂરી કરવી, 4000 કલાક તમે માંડ કરી લે હું. પણ હવે નહીં વાંધો આવે કે આ 3000 તમારે થઈ ગઈ એટલી કલાકો તો પૂરી થઈ જાય અને આપણી સબસ્ક્રાઈબર કરવાના છે. તો એ પણ ભગવાનની દયાએથી થઈ જાય.